હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? આજે ચેપ્ટર નંબર 1ની અંદર જે આપણા સંયોગીકરણના 5 નિયમો હતા એમાં આપણે 3 પૂર્ણ કર્યા હતા. હવે આજે ચોથો નિયમ અને 5મો નિયમ. ચોથા નિયમની અંદર ગેલ્યુશેકનો વાયુમય કદનો નિયમ. ગેલ્યુશેકનો વાયુમય કદનો નિયમ છે ચોથો નિયમ. સમજો દીકરાઓ, આ નિયમની અંદર આપણે એક્ઝામ્પલ લઈએ અને સમજીએ પહેલા કે જ્યારે વાયુઓ છે, આ H2 છે, આ Cl2 છે અને એમાંથી 2 HCl ઉત્પન્ન થાય છે. જ્યારે વાયુઓ પ્રક્રિયામાં ભાગ લે એટલે કે સંયોજાય અથવા ઉત્પન્ન થાય, આ ગેસિયસ સ્ટેટ છે, આ ગેસિયસ સ્ટેટ છે, આ પણ બી ગેસિયસ સ્ટેટ છે. એટલે કે વાયુઓ પ્રક્રિયા દરમિયાન, સમજો મારા શબ્દો, સંયોજાય અથવા તો ઉત્પન્ન થાય. તો હું નિયમ સાથે ને સાથે લખતો રહું છું કે વાયુઓ પ્રક્રિયા દરમિયાન સંયોજાય અથવા તો ઉત્પન્ન થાય ત્યારે નિયત તાપમાને અને દબાણે, કેવું? નિયત તાપમાન અને દબાણ નિયત કરી દેવાના, ફિક્સ કરી દેવાના, અચળ કરી દેવાના. તો તાપમાન અને દબાણ જો નિયત કરી દેવામાં આવે તેમનું કદ નો સાદો ગુણોત્તર દર્શાવે છે. સમજો હો. વાયુ પ્રક્રિયા દરમિયાન જો આ પ્રક્રિયામાં ભાગ લે એટલે સંયોજાય અથવા તો ઉત્પન્ન થાય, પહેલી લાઈન કમ્પ્લીટ. ત્યારે જો તાપમાન નિયત રાખવામાં આવે, દબાણ નિયત રાખવામાં આવે તો કદનો ગુણોત્તર, કદનો સાદો ગુણોત્તર એ દર્શાવે છે. હવે અહીંયા આગળ આ કેટલા છે તો કે આગળ કંઈ નથી એટલે 1 હશે, 1 હશે, આ 2 છે. એટલે કે આ 1 કદમાં લેવામાં આવે, આ 1 કદમાં લેવામાં આવે તો આ 2 કદનો HCl બનશે. સમજો, 1 કદનો H2 1 કદના Cl2 સાથે પ્રક્રિયા કરશે, 2 કદનો HCl બનશે. એટલે કે જો આ 100 ml લેવામાં આવે તો આ સામે 100 ml વપરાશે અને એમાંથી 200 ml HCl ઉત્પન્ન થશે. જો કદનો સાદો ગુણોત્તર છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. બીજું પણ એક ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવે. CH4 નો સમજો હો, રકમ લખીએ કે 100 ml CH4 નું દહન કરાવતા વપરાતા O2 અને બનતા CO2 નું કદ જણાવો. સમજો, 100 ml આપણી પાસે એક્ઝામ્પલ નંબર 1, એક્ઝામ્પલ નંબર 2, 100 ml મિથેન છે, એનું દહન કરાવતા કેટલો O2 વપરાય છે અને કેટલો CO2 બને છે એનું કદ કહેવાનું છે. દહન દીકરાઓ લેવા જવું હોય, CH4 નું મારે દહન કરાવવું છે તો કોની હાજરીમાં થાય? O2 ની. દહન હંમેશા ઓક્સિજનની હાજરીમાં જ થાય. શું ઉત્પન્ન થશે? કાર્બોહાઈડ્રેટ હશે તો CO2 સંપૂર્ણ દહન અને H2O ઉત્પન્ન થશે. કાર્બન બેલેન્સ કરો, 1 છે, હાઇડ્રોજન 4 છે એટલે 2H2O કરી નાખો. ઓક્સિજન 2 ને 2 4 થયા એટલે 2O2 કરી નાખો. આ ગેસ છે, આ ગેસ છે, આ ગેસ છે, H2O લિક્વિડ પ્લસ હીટ ક્રિએટ થશે કારણ કે દહન પ્રક્રિયા છે, બરોબર છે, હીટ ક્રિએટ થશે. તો આ પ્રક્રિયા દહન પ્રક્રિયા થઈ ગઈ, મિથેનનું દહન થઈ ગયું. જો સમજો હવે, આ 1 કદનો છે, કંઈ નથી એટલે 1 કદનો છે, આગળ 1, અહીંયા આગળ 2 કદનો છે CO2, આ 1 કદનો CO2 છે, O2 2 કદનો છે, CO2 1 કદનો છે.
આને કેટલો છે? 1 કદનો. સમજો, આ 1 કદનો છે, આ કેટલો છે? 2 કદનો, આ કેટલો છે? 1 કદનો. આના માટે ગણતરી ન થઈ શકે. માત્ર મર્યાદા વાયુઓને જ લાગુ પડી શકાય. બરોબર છે? પ્રવાહીને કે એને કોઈને લાગુ પાડવાનું નહીં. સમજો, તો 100 મિલી CH4 છે, તો આ 100 મિલી લઉં તો બોલો O2 કેટલો વપરાશે? તો જો 1 કદે 2 કદનો વપરાય તો 100 મિલી કેટલો વપરાશે? 200 મિલી વપરાશે. આ 1 કદનો હતો ત્યારે આ 1 કદનો ઉત્પન્ન થયો છે, તો આ 100 મિલી કદનો હોય ત્યારે આ કેટલો ઉત્પન્ન થશે? તો 100 મિલી જ ઉત્પન્ન થશે. આવડશે? બરોબર છે? ચાલો નેક્સ્ટમાં આગળ વધીએ. નેક્સ્ટમાં આપણી પાસે 5મો નિયમ, એવોગેડ્રોનો સિદ્ધાંત. સમજો, નિયત તાપમાને અને દબાણે, નિયત તાપમાને દબાણે સમાન ભૌતિક સ્થિતિમાં જો વાયુઓના કદ સમાન હોય ને તો તેમાં અણુની સંખ્યા સમાન હોય છે. સમજો, આને લઈએ છીએ આપણે, ઉદાહરણો લઈશું એટલે આવડી જશે. તાપમાન ને દબાણ નિયત રાખવાના, ભૌતિક સ્થિતિ પણ બંનેની સમાન કરી દેવાની. ધારો કે મારી પાસે આ એક કન્ટેનર છે, આ કન્ટેનરની અંદર મેં 100 મિલી H2 ભરેલો છે, 100 મિલી H2 ભરેલો છે. એની અંદર X અણુ સંખ્યા છે. સમજો, અણુની સંખ્યાની આંકડા છે ને બહુ મોટા આવશે. આગળ જતા આપણે લઈએ છીએ એવોગેડ્રો અંક લઈશું ને 6.0/10^23, એટલે આંકડા બહુ મોટા આવે છે. એટલે અત્યારે હાલ હું X ધારી લઉં છું કે એની અંદર X અણુની સંખ્યા છે. તો દીકરા, કારણ કે એ આંકડો એટલો મોટો છે ને દીકરાઓ કે એ લખવા જઈશું તો એ આંકડામાં જ આપણે ફસાયેલા રહીશું. આગળ જતા આવશે એટલે બતાવું છું. એટલે X અણુની સંખ્યા અત્યારે હાલ હું ધારી લઉં છું કે 100 મિલી H2 છે, એમાં X અણુની સંખ્યા છે. તો જો આની અંદર 200 મિલી O2 આ જ તાપમાને ભરીએ તો અણુની સંખ્યા શું થઈ જાય? તો કે 2x. જો આની અંદર 100 મિલી CO2 વાયુ ભરીએ તો અણુની સંખ્યા શું રહેશે? x. ઉદાહરણ નંબર 1. બીજું એક એક્ઝામ્પલ સમજીએ. જુઓ, મારી પાસે બીજું એક પાત્ર છે. આ પાત્રની અંદર 100 મિલી O2 લીધું. એ સમયે અણુની સંખ્યા y અણુ સંખ્યા રહી. સમજો, સેકન્ડ એક્ઝામ્પલ. હવે જો મારી પાસે 200 મિલી CO2 લેવામાં આવે તો અણુની સંખ્યા શું થઈ જશે? 2y થઈ જાય. જો આની અંદર 50 મિલી, સમજો, તાપમાન ને દબાણ નિયત છે, ભૌતિક સ્થિતિ પણ સમાન જ છે. 50 મિલી જો નાઇટ્રોજન લેવામાં આવે તો એની અંદર અણુની સંખ્યા y/2 થશે. કારણ કે 100 થી અડધી થઈ ને દીકરાઓ. જો આ 100 થી ડબલ થઈ તો આ અણુની સંખ્યા બી ડબલ થઈ. આ 100 થી અડધી થઈ તો અણુની સંખ્યા બી અડધી થઈ. એમ થાય કે સર 10 મિલી Cl2 લઈએ તો અણુની સંખ્યા y/10 અણુની સંખ્યા. આને તમે જેટલા વડે ડિવાઈડ કરશો એટલા વડે, સમજો, તમારે આને ડિવાઈડ કરવાના છે. આને 10 વડે ડિવાઈડ કર્યા હતા, આને 10 વડે, આને 2 વડે મલ્ટીપ્લાય કર્યા હતા, આને 2 વડે, આને 2 વડે ડિવાઈડ કર્યા તો આને બી 2 વડે ડિવાઈડ કર્યા. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ, છેલ્લું તારણ એવું આપી શકીએ
કે નિયત તાપમાને અને દબાણે વાયુના અણુની સંખ્યા પ્રપોર્શનલ ટુ વાયુના કદ પર આધારિત રહેશે, અથવા તો વાયુનું કદ પ્રપોર્શનલ ટુ, આવું બી લખી શકાય. વાયુનું કદ સમજો ગમે તે, પ્રપોર્શનલ ટુ વાયુના અણુની સંખ્યા. કદ વધે છે તો અણુની સંખ્યા વધશે, કદ વધે છે અણુની સંખ્યા વધશે, કદ ઘટે છે અણુની સંખ્યા ઘટશે. તમારી સામે ઉદાહરણો છે જ. કદ પર જે ઇફેક્ટ લાવીએ છીએ એ જ ઇફેક્ટ અણુની સંખ્યા પર રહેશે. બીજું દીકરાઓ, કીધું છે એવું તાપમાન ને દબાણને નિયત રાખવાના. તાપમાન ને દબાણને કેવા રાખવાના? નિયત રાખીશું. આવડશે? બરોબર છે. તો 5 લો આપણા પૂરા થાય. રાસાયણિક સંયોગીકરણના 5 નિયમો કમ્પ્લીટ થઈ ગયા. સાઈડ પર હટું છું, એક સ્ક્રીનશોટ લઈ લો, પછી એક સરસ મજાનો નાનો દાખલો લઈએ. બરોબર છે. 5માંથી કયા નિયમની અંદર આપણે એને એપ્લાય કરીશું, અથવા તો નિયમ હું કહી જ દઉં છું તો તમારે મને કહેવાનું થશે એના આન્સર્સ. ઓકે, થોડું અઘરું લઉં છું હું, એટલે થોડા એક્ટિવ રહેશો. નિયમમાં ચોથા નિયમની અંદર જ એક એક્ઝામ્પલ સરસ લઈ લઈએ. પછી નવા મુદ્દામાં આગળ વધીએ. થોડું અઘરું છે, હો, ધ્યાન રાખશો. 60 મિલી N2 ની 60 મિલી H2 સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવતા કેટલા કદનો એમોનિયા બનશે? ધ્યાન રાખજો. ત્રીજો દાખલો. 60 મિલી N2 છે, 60 મિલી H2 છે, બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને એમોનિયા બને છે. તો એમોનિયા કેટલો હશે? ચાલો, સૌથી પહેલા N2 H2 સાથે પ્રક્રિયા કરશે, gives, જો નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા થાય એટલે તમને મને બંનેને ખબર છે કે એમોનિયા બને ને ભાઈ. આવી ગયું આગળ. N2 + 3H2, તમને ખ્યાલ છે એમોનિયાની બનાવટ આવી ગઈ છે. N2 + 3H2, આ પણ ગેસ છે, આ પણ ગેસ છે, આ પણ ગેસ છે. આ એક કદનો લઉં ત્યારે આ 3 કદનો લેવો પડે મારે, અને આ સામે મને N2 એટલે 2NH3 ક્રિએટ થશે. આ 2 કદનો મળશે. ક્લિયર? જો બેલેન્સ કરી લો ઇક્વેશન. નાઇટ્રોજન 2 છે, નાઇટ્રોજન 2, હાઇડ્રોજન 6, હાઇડ્રોજન 6. તો આ 1 કદનો લઉં છું ત્યારે આ 3 કદનો હશે ને આ મને 2 કદનો મળશે. કમ્પ્લીટ? ચાલો, હવે આની અંદર છે ને લિમિટિંગ એજન્ટનો મેં ઉપયોગ કરેલો છે. એક થિયરી છે નાની, લિમિટિંગ એજન્ટ, એનો મેં યુઝ કર્યો છે. જો હમણાં ખબર પડશે. એમ તો સર 60 ml N2 છે, ફટ છોકરાઓ કેવું કરે ખબર? 60 ml N2 લઈ લો એટલે આ 1 નો 3 એટલે 60 કેટલું 180 ml આ આવશે, અને આ 60 × 2 એટલે 120 ml મળી જશે. ચલો, જવાબ 120. ઓપ્શન આપ્યો છે 120, થઈ ગયો જવાબ. અરે દીકરાઓ સમજો, આ 60 ml લઈશ તો મારે આ 180 ml જોઈશે. હા જોઈશે, પણ કેટલો આપ્યો છે? 60 ml. જુઓ મને, આ 60 ml જ આપ્યો છે. જોઈએ છે કેટલો? 180. આપ્યો છે કેટલો? 60. તો પ્રક્રિયા થશે? ના થાય, શક્ય નહીં. કારણ કે આ 180 ml લાવવો ક્યાંથી? છે જ 60 ml. એટલે આ રીતે આ ગણતરી નહીં થાય. આ છે ને આને લિમિટેડ રીએજન્ટ કહેવાય, કે આ ઓછો આપે. જોઈએ 180. સમજો મારી વસ્તુ. લિમિટેડ રીએજન્ટ કેમ કીધું? આગળ જતા આવશે, પ્રક્રિયાઓ આવશે ને પછી કહેવામાં આવશે લિમિટેડ રીએજન્ટ જણાવો. જો મારે જોઈએ છે 180, આપ્યો છે કેટલો? 60. એટલે ઓછો આપ્યો છે, તો આને શું કહેવાશે? લિમિટેડ રીએજન્ટ. એટલે હોય એના કરતાં મને લિમિટમાં આપ્યો છે, ઓછો આપ્યો છે. લિમિટેડ રીએજન્ટ છે.
એને અનુસંધાનમાં પ્રક્રિયા થશે. મારે જોઈએ 180 આપ્યો છે 60, તો હવે હું N2 ના અનુસંધાનમાં નહીં કરી શકું. મારે કોના અનુસંધાનમાં ગણતરી કરવી પડશે? H2 ના અનુસંધાનમાં. એટલે આ રીતની જગ્યાએ એવી જ બીજી રીતનું એપ્લાય કરીશ. જુઓ સમજો કે જો હું આ 3 કદનો H2 લઉં છું તો સામે મારે 1 કદનો N2 લેવાનો થાય છે. બરોબર છે, બરોબર છે. આમ જાઓ તો જો હું આ 60 ml લઉં, 60 ml કદનો લઉં, તો આ કેટલો જરૂર પડશે મારે? તો કે 20 ml જોઈશે. ચલો 20 ml લઈ શકાશે આમાંથી? હા સાહેબ 60 છે તો 20 લઈ શકાય. 40 પડી રહેશે પ્રક્રિયા કર્યા વગરનો. 40 ml પ્રક્રિયા કર્યા વગરનો નાઇટ્રોજન બાકી રહેશે. એ ચાલે, પડ્યું રહે ચાલે, પણ જોઈએ એનાથી વધારે તો આપણે ક્યાંથી લાવીશું? હોય એનાથી વધારે તો ક્યાંથી લાવીશું? એટલે એને લિમિટેડ રિએજન્ટ કીધો. જ્યારે હું આમ જઈશ કે આ 60 ml છે તો આ 60 ml છે મારી પાસે, આ ફિક્સ છે 60 ml છે મારી પાસે. જો હું આ 60 ml લઉં છું તો આ સામે કેટલું પ્રક્રિયામાં વપરાશે? 20 ml વપરાશે. તો એમોનિયા કેટલો બનશે? તો હવે કહી શકાય 1 2 તો 20 કેટલા? 40 ml. ઘણા બધા ઓપ્શનમાં લખીને આવે છે 120, થાય જ નહીં પ્રક્રિયા. બરોબર છે. એટલે એ રીતે ગણતરી ન થાય. પ્રક્રિયા તો આ રીતે ગણતરી કરવાની આપણે. પ્રક્રિયા માટે આપણે ચોકડી નહીં મારીએ, નિપત તો બને જ, પણ આપણે ધારીએ છીએ એ પ્રમાણે નહીં બને. બરોબર છે. ફરીથી એક વખત ધ્યાન રાખજો દીકરાઓ. જો હું આ 60 ml લઈને ગણતરી કરું છું તો આ કેટલો જોઈએ મારે? H2. તો જો 1 3 તો 60 કેટલો? 180 ml જોઈએ. 180 ml H2 છે નથી, ઓછો છે, એટલે એને શું કહેવામાં આવે છે? લિમિટેડ રિએજન્ટ કહેવામાં આવે. એટલે આ છે 60 ml, એને આપણે અહીં લઈ લઈશું કે એના અનુસંધાનમાં ગણતરી કરવા જઈએ. લિમિટેડ રિએજન્ટના અનુસંધાનમાં ગણતરી કરવાની. તો આ 60 ml હું લઈ લઈશ. ગણતરી આ નથી કરીશ કે આ જો 60 ml લઉં છું તો નાઇટ્રોજન કેટલો વપરાશે? તો કે 20 ml વપરાશે. તો 40 ml નાઇટ્રોજન શું થશે? બાકી રહેશે, પડ્યો રહેશે પ્રક્રિયા દરમિયાન. અને સામે એમોનિયા કેટલો ઉત્પન્ન થશે? તો કે 1 2 તો 20 કેટલા? 40 ml ઉત્પન્ન થશે. ક્લિયર? આવડવું જોઈએ. બરોબર છે. સારો ક્વેશ્ચન છે. ઓકે, એક સ્ક્રીનશોટ લઈ લો, પછી નવા ટોપિકમાં આગળ વધીએ. ચાલો ત્યારે થોડું JEE નીટ લેવલનું પણ દીકરાઓ થોડું જોવું પડશે ને. એમને બેઠે બેઠા સાદા એક્ઝામ્પલ આપીને શું કરીશું? થોડા ટ્વિસ્ટેડ પણ આપવા પડશે કે જેવું પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં. ચલો, ડાલ્ટનનો નિયમ. ધ્યાન રાખજો, પરમાણ્વીય સિદ્ધાંત પણ કહેવાશે. નિયમની જગ્યાએ ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. પરમાણુ માટેનો સિદ્ધાંત એ વખતે છે ને દીકરાઓ કે એપ્રોક્સ આપણે એવું કહી શકીએ 1800ની સાલની આસપાસ પરમાણુ હતો ચારે બાજુ. પરમાણુ શું છે, પરમાણુ શું છે, પરમાણુ શું છે? પરમાણુ વિશેની ચર્ચાઓ બહુ જ હતી. હવે શું થયું કે પરમાણુ વિશેની ચર્ચાના આધારે ડેમોક્રેટ્સ નામનો વૈજ્ઞાનિક છે, એને એવું કીધું એટોમિયા અથવા એટોમિયો. એટોમી નહીં હો, એટોમિયો એટલે કે પરમાણુ અવિભાજ્ય છે. અવિભાજ્ય, જેનું વિભાજન નથી થતું એવા. હવે દીકરાઓ, જો તમને ખ્યાલ હોય ને તો આપણા છે ને દેશની અંદર, આપણો દેશ જે છે ને એ બહુ જ નોલેજેબલ છે. ભૂતકાળથી આપણી પાસે એટલું બધું નોલેજ છે આપણા ધર્મગ્રંથોમાં, અને એની અંદર એટલું બધું નોલેજ આપવામાં આવ્યું છે કે જો એ ઉતારવામાં આવે તો આપણને ક્યાંય તકલીફ ન પડે. એવું કહેવાય છે કે ભાઈ ભાગવદ્ ગીતા કે પછી કોઈ પણ બી
ધર્મગ્રંથ લઈ લો, એની અંદર દરેક પ્રશ્નોના જવાબ છે. ભાગવત ગીતા માટે તો એવું કહેવામાં આવ્યું છે કે તમને અત્યારે હાલ બી નડતી કોઈ પણ બી સમસ્યાનો જવાબ એ ભાગવત ગીતામાં છે. બરાબર છે. એટલા બધા લેટેસ્ટ આપણી પાસે ગ્રંથો હતા. એટલે કે આપણા ઋષિમુનિ છે ને એ રિયલમાં શું છે, સાયન્ટિસ્ટ હતા. તમે જુઓ અત્યારે હાલ બી તમે અમુક ઉપવાસ આવે છે, જેમ કે હવે ચતુર્માસ ચાલુ થાય છે, તો ચતુર્માસ કેમ સ્ટાર્ટ થાય છે? સાયન્ટિફિક રીઝન છે એના પાછળના. બરાબર છે. 11 કરાવડાવે છે. હવે તો બરાબર છે, બધા દબદબાઈને 11 કરતા હોય છે, પણ એ વસ્તુ રોંગ છે. એની અંદર એવું છે કે ભાઈ મહિનામાં એક દિવસ તમે તમારા શરીરની અંદર, બોડીની અંદર કંઈક વસ્તુ નથી, એટલે કે અનાજ નથી નાખતા, તો તમારી જે બોડીની સિસ્ટમ છે એની અંદર એને પણ રેસ્ટ મળે છે અને એ પણ બી એનું કામ વધારે સારી રીતે કરી શકે છે. તો દીકરાઓ, એ આપણા જે ઋષિમુનિઓ હતા ને એ બધા સાયન્ટિસ્ટ હતા. જેમ કે અત્યારે હાલ આપણે એવું કહીએ છીએ કે ભાઈ આપણું આધુનિક વિજ્ઞાન છે. દીકરાઓ, આધુનિક વિજ્ઞાન ક્યાં છે? એ વખતનું વિજ્ઞાન બહુ આધુનિક હતું. અત્યારે હાલ આપણે એમ કહીએ કે સાહેબ આપણા દેશની અંદર જે પણ બી આ શસ્ત્રો છે જે લડાઈ માટે વપરાય છે, એ શસ્ત્રોની ડિઝાઇન DRDO દ્વારા કરવામાં આવે છે. પણ દીકરાઓ, એ વખતે ઋષિમુનિઓ કરતા હતા. તમને યાદ હોય તો રામાયણની અંદર વાલ્મીકી અને મહાભારતની અંદર દ્રોણ, કે જેણે શસ્ત્રોની રચના કરી છે, ડિઝાઇન કરેલી છે. બરાબર છે. હવે અમે તો અમુક ટાઈમ એમ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ મિસાઇલ અત્યારે હાલના જમાનામાં, તો દીકરાઓ મિસાઇલ એ વખત પણ હતી, હાથથી છોડતા હતા, બ્રહ્માસ્ત્ર. તો આ બધું જે છે ને એ એકચ્યુઅલમાં આપણું ઓલ્ડ સાયન્સ જ છે. બરાબર છે. ઓકે, ચલો છોડો, એ બધી ચર્ચા પછી કરીશું. તો આ જે છે એ વખતે કનાડ નામના આપણા એક ઋષિ મુનિ હતા. એમણે સૌથી પહેલા, આના કરતાં બી પહેલા, એક સરસ વાક્ય રચના આપી હતી, એક સરસ સેન્ટેન્સ આપ્યું હતું, જે અત્યારે હાલ બી આપણે એને યુઝ કરીએ છીએ કે કણે કણમાં ભગવાનનો વાસ. સમજો, બહુ સરસ શબ્દ છે. એટલે કે કણનો એટમની શોધ તો ક્યારની કરી નાખી હતી. કણ શબ્દ આવે જ નહીં દીકરાઓ, એમને એમ કેવી રીતે આવે? બરોબર છે. તો કણમાં ભગવાનનો વાસ છે. કણ મીન્સ કે આ પેન છે અથવા તો આ ડસ્ટર છે, તો આ ડસ્ટરને તોડો, એટલું બધું તોડો, નાના પાર્ટિકલમાં એને કન્વર્ટ કરો, પછી એક ભાગ એવો આવશે કે તમે એનું તોડી શકશો નહીં, એટલે કે એનું વિભાજન કરાવી શકશો નહીં. તો અવિભાજ્ય થઈ ગયો. અને અવિભાજ્ય થયો ને એ જ એટમ. અને એવું કહેવામાં આવ્યું હતું ઋષિ મુનિ દ્વારા કે એટમ એટલે કે એ કણમાં ભગવાનનો વાસ છે. એટલે કે તમે વિચારો કેટલા નાનામાં નાના સૂક્ષ્મ પરમાણુની ચર્ચા આપણા ઋષિ મુનિઓએ કરેલી છે. ઓકે, ચલો છોડો એ બધી ચર્ચામાં, આગળ વધી. હવે 1808માં ડાલ્ટન આપણને પરમાણ્વીય સિદ્ધાંત આપે છે. એનું કેવું એમ છે 1808 એના સિદ્ધાંતની અંદર આપણને ફર્સ્ટ એવું કહેવામાં આવે છે કે દ્રવ્ય જે છે, દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુથી બનેલ છે. ધ્યાન રાખજો, દ્રવ્ય શેનાથી બનેલા છે? તો કે અવિભાજ્ય પરમાણુથી બનેલું છે. એટલે કે દ્રવ્ય પરમાણુથી બનેલું છે અને પરમાણુ અવિભાજ્ય છે, એનું વિભાજન નથી થતું. 1808ની વાત કરું છું. તો આ આપણને ડાલ્ટન કહી રહ્યો છે. એના પછી સેકન્ડ સ્ટેપમાં, એટલે કે બીજા મુદ્દામાં એવું કહેવામાં આવે છે કે દરેક પરમાણુ અથવા તો દરેક સમાન પરમાણુ સમાન ગુણધર્મો ધરાવે છે અને એનું પરમાણ્વીય દળ પણ સમાન હોય છે. ધ્યાન રાખજો, ગુણધર્મ પણ સમાન અને પરમાણ્વીય દળ પણ સમાન હોય છે. અને જુદા જુદા પરમાણુઓના ગુણધર્મો
જુદા જુદા હોય છે. આમાં દીકરાઓ સીધી વસ્તુ છે, જુઓ તમે હાઇડ્રોજન અને ઓક્સિજનનું ઉદાહરણ લઈ લો એટલે તરત ખબર પડી જાય. બધા જ હાઇડ્રોજન પરમાણુઓ સમાન ગુણધર્મો ધરાવશે. હા, હાઇડ્રોજન પરમાણુના ગુણધર્મો સમાન જ હશે. એનું પરમાણુ દળ બી સમાન હશે. હા, સમાન જ હશે. અને બીજા કરતા જુદા ગુણધર્મો ધરાવશે. હાઇડ્રોજન અને ઓક્સિજનના ગુણધર્મો જુદા જુદા હોય, કોઈ દિવસ સરખા ના હોય. બરાબર છે. એટલે બીજો રૂલ્સ પણ આપણે એ રીતે યાદ રાખીશું. ત્રીજા નિયમમાં દીકરાઓ આગળ વધીએ. ત્રીજો મુદ્દો કે જેની અંદર આપણને ધ્યાન રાખજો, જેની અંદર આપણને એવું કહેવામાં આવે છે કે રાસાયણિક પ્રક્રિયા થાય. રાસાયણિક કોની વચ્ચે? પરમાણુ વચ્ચે. આખી સેન્ટેન્સ લખો કે પરમાણુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ચોક્કસ પ્રમાણમાં અથવા તો નિશ્ચિત પ્રમાણમાં જોડાય, પરમાણુઓ જોડાય અને સંયોજન આપે છે. નિશ્ચિત પ્રમાણમાં જોડાશે. પરમાણુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી નિશ્ચિત પ્રમાણમાં એ જોડાશે. કોણ જોડાશે? પરમાણુઓ જોડાશે અને સંયોજન આપશે. જેમ કે એક્ઝામ્પલ લઈ લેજો. એક્ઝામ્પલ લઈએ તો વધારે ખ્યાલ આવશે. H2O. તો આપણને ખ્યાલ છે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 2:1. આવી ગયું. આપણે આવી ગયા. આગળના 5 નિયમોમાં આવે છે. હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું થશે? 2:1. પરમાણુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, નિશ્ચિત પ્રમાણમાં એ જોડાશે અને સંયોજન આપે છે. તો હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું થઈ જશે? તો કે 2:1 તો નિશ્ચિત પ્રમાણ. જ્યારે પાણી આવશે ત્યારે તેનું પ્રમાણ નિશ્ચિત હશે. બરોબર છે. તો નિશ્ચિત પ્રમાણના નિયમમાં આપણે જોયેલું છે. ચાલો નેક્સ્ટ ચોથો મુદ્દો કે પરમાણુનું રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુ સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ એનું સ્વરૂપ બદલાઈ શકે છે. ધ્યાન રાખજો, સર્જન કે વિનાશ શક્ય નથી. કોઈ આપણને એમ કહે છે કે પરમાણુનું સર્જન થાય, પરમાણુનો વિનાશ થાય. ધીસ ઇઝ નોટ પોસિબલ. હા, એનું સ્વરૂપ બદલાઈ શકે છે. યસ, ધીસ ઇઝ પોસિબલ. તો એના સિદ્ધાંતમાં એને 4 મુદ્દાઓ આપણને આપેલા છે. પહેલું કે દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુઓથી બનેલો છે. બીજું કે દરેક સમાન પરમાણુ અથવા દરેક સરખા પરમાણુઓમાં ના ગુણધર્મો સમાન હશે, એનું પરમાણુય દળ પણ સમાન હશે. અને બીજા પરમાણુ એટલે જુદા જુદા પરમાણુઓના ગુણધર્મો કેવા હશે? તો કે જુદા જુદા હશે. જેમ કે હાઇડ્રોજન ઓક્સિજન લઈ લો તો ખ્યાલ આવી જાય આપણને. પરમાણુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, નિશ્ચિત પ્રમાણમાં જોડાય, સંયોજન આપે છે. જેમ કે H2O માં આપણને ખબર છે કે 2:1 નું પ્રમાણ છે. જો 2:1 સંયોજન આપી દેશે આપણને. ધ્યાન રાખશો. ત્રીજો નિયમ, ચોથો નિયમ કે રાસાયણિક પ્રક્રિયા થાય એ દરમિયાનમાં ક્યાંય પરમાણુનું સર્જન પણ ન થાય, વિનાશ પણ ન થાય, પણ ખાલી પરમાણુનું શું બદલાઈ રહ્યું છે? સ્વરૂપ બદલાઈ રહ્યું છે. તો 4 મુદ્દા આપણને ડાલ્ટને આપેલા છે. તો ઝડપથી એક વખત 4 મુદ્દાઓ જોઈ લો. કંઈ પ્રોબ્લેમ છે તો બોલો, એક સ્ક્રીનશોટ લઈ લો અને પછી આપણે નવા મુદ્દામાં આગળ વધીએ. મેં જે સ્ક્વેર કર્યા અથવા તો અંડરલાઈન કરી એટલા પોઈન્ટ યાદ કરશો એટલે તમારા મુદ્દા રેડી થઈ જશે. રીડ પેનથી જ્યાં મેં ટીક માર્ક મારી છે એટલું યાદ કરશો એટલે તમારા પોઈન્ટ રેડી. બરોબર છે. ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો નેક્સ્ટમાં દીકરાઓ હવે આપણે જે આગળ વધવું છે એ છે પરમાણવીય દળ. મુદ્દો સારો છે, સમજવા લાયક છે, સમજૂતી ઇમ્પોર્ટન્ટ છે. એ તમને ખ્યાલ આવવો જોઈએ મુદ્દાની અંદર. બાકી પૂછાવાની શક્યતા ઘણી બધી ઓછી છે, પણ સમજૂતી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
પરમાણવીય દળ. અત્યારે હાલ આધુનિક જમાનામાં જઈએ ને દીકરાઓ, આધુનિક, તો પરમાણુનું દળ છે ને એ બહુ સરળતાથી શોધી શકાય સ્પેક્ટ્રોમેટ્રી દ્વારા. આ છે ને સ્પેક્ટ્રોમીટર નામનું સાધન છે, માસ સ્પેક્ટ્રોમીટર, માસ સ્પેક્ટ્રોમેટ્રી. કે જે એવું કહેવાય છે કરોડો રૂપિયાનું ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે. એની અંદર પરમાણુનું દળ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય. અને અત્યારે હાલ આધુનિક રીતે તો આપણે એ જ રીતે કરીએ છીએ, બરોબર છે. આધુનિક જમાનામાં તો અત્યારે હાલ આપણે એ જ રીતે કરી રહ્યા છીએ. પરંતુ 19મી સદીમાં દળ નક્કી કરવા માટે સાપેક્ષ દળ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. એમ તો સર આ એટલે શું? સાપેક્ષ દળ પદ્ધતિ એટલે શું? કોઈના સાપેક્ષમાં દળ નક્કી કરવાનું. જેમ કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું દીકરાઓ, કે મારે 1 કિલોગ્રામ સફરજન લેવા છે. સિમ્પલ સમજો, સિમ્પલ એક્ઝામ્પલ સમજીએ પછી આપણે આમાં જઈશું. કારણ કે આમાં અણુ પરમાણુ છે ને એ કદાચ તમને શબ્દો હેરાન કરે, એને કરતાં બેસિક સાદું એક્ઝામ્પલ લઈ લઈએ પછી આપણે આગળ વધીએ. તો મારે 1 કિલોગ્રામ સફરજન લેવા છે, તો એના માટે મારી પાસે કોઈ બાટ નથી. હા, ત્રાજવા છે પણ બાટ નથી કે જેથી હું વજન કરી શકું. એક બાજુ વજન કાંટામાં ત્રાજવાની અંદર બાટ મૂકી દઉં અને બીજી બાજુ સફરજન મૂકી દઉં, તો ઇલેક્ટ્રોનિક કાંટો લઈ લઉં તો સીધું સફરજન મૂકવું એટલે ખ્યાલ. એવું આપણી પાસે નથી. આપણને કીધું છે સાપેક્ષ દળ પદ્ધતિથી શોધો. એટલે આપણે શું કરીએ છીએ? સાપેક્ષ દળ એટલે કે બીજા એક ફ્રૂટના સાપેક્ષમાં મારે સફરજનનું વજન 1 કિલોગ્રામ લાવવાનું. બીજા એક ફ્રૂટની સાપેક્ષ દળ શોધવા. બીજા એક ફ્રૂટની સાપેક્ષ સફરજન મારે 1 કિલોગ્રામ કરવું એટલે વજન 1 કિલોગ્રામ થઈ જાય. સમજો. એના માટે એક સિમ્પલ ઉદાહરણ લો કે મારી પાસે ધારો કે 12 કિલોનું એક તરબૂચ છે. સમજો. આપણે શું કરીએ? આના એક સરખા 12 પીસ કરી નાખીએ, 12 ટુકડા કરી નાખીએ એક સરખા. એટલે એક ટુકડાનું વજન શું થશે? 1 કિલોગ્રામ થાય. હવે મને એમ કે તમારે 1 કિલોગ્રામ સફરજન આપવાના છે, તો આપણે તરત જ કહી દઈએ કે ભાઈ એક તરબૂચ લઈ લો 1 કિલોગ્રામ, એક પીસ લઈ લો તરબૂચનો 1 કિલોગ્રામનો, અને એની સાપેક્ષમાં સફરજન લઈ લો. એટલે તમારે અહીંયા આગળ 1 કિલોગ્રામ સફરજન થઈ જશે. તો આ જે વજન શોધ્યું ને દીકરાઓ, અને સાપેક્ષ દળ પદ્ધતિ કહેવાય. કે મેં તરબૂચના સાપેક્ષમાં સફરજનનું વજન લીધું, સીધે સીધું 1 કિલોગ્રામ નથી લીધું. સમજો. તો આ સાપેક્ષ દળ પદ્ધતિ થઈ કે મેં સાપેક્ષમાં દળ શોધ્યું, કે તરબૂચના 1 કિલોગ્રામના સાપેક્ષમાં સફરજનનું 1 કિલોગ્રામ. તો આ રીતે 19મી સદીમાં સાપેક્ષ દળ શોધતા હતા. કેવી રીતે શોધતા હતા? સાપેક્ષ દળ શોધતા હતા. તો આ સાપેક્ષ દળ શોધવા માટે સૌથી પહેલા હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો. હાઇડ્રોજન સરળ પરમાણુ છે. હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો. હાઇડ્રોજનનું દળ 1 લઈ લેવામાં આવ્યું. 68. ચોપડીમાં શબ્દ ચોખ્ખો આપ્યો છે, 68 એટલે ગપ્પુ માર્યું. આવો શબ્દ તમે લખી શકશો, ચોપડીનો જ શબ્દ છે. 68 હાઇડ્રોજનનું દળ 1 લઈ લેવામાં આવ્યું. જો એકમ નથી એને. સમજશો દીકરાઓ? ચોપડીનો શબ્દ છે 68, 1 લઈ લેવામાં આવ્યું. પણ એને પૂછવામાં આવ્યું કે 1 ગ્રામ, કિલોગ્રામ શું આવશે એકમ? તો કે એકમ નથી. અત્યારે હાલ એકમને સાઈડ પર મૂકો, કે હાઇડ્રોજનનું દળ 1 લઈ લો. ઓકે, તો આપણે એમ કીધું કે ઓક્સિજનનું દળ શોધવું છે, તો શું કરવાનું? તો કે 16 ગણું હાઇડ્રોજનનું દળ થાય, એટલે કે ઓક્સિજનનું દળ
એ હાઇડ્રોજનના દળ કરતા 16 ગણું થશે. આવી ગણતરીઓ થતી હતી એ વખતે. પરંતુ હાઇડ્રોજન છે ને દીકરાઓ એકદમ સક્રિય છે. હાઇડ્રોજન સક્રિય છે, ઝડપથી પ્રક્રિયા કરે. સક્રિય છે, ઝડપથી પ્રક્રિયા કરે એટલે હાઇડ્રોજનને આપણે કીધું કે ભાઈ હવે તું રવા દે, એની જગ્યાએ C12 સ્થાયી કાર્બનનો 12 સમસ્થાનિક કાર્બનનો આખું લખવું હોય તો કાર્બનનો C12 સમસ્થાનિક વધુ સ્થિરતા ધરાવે છે અને એનો ઉપયોગ કરવાનો સ્ટાર્ટ કર્યું. કાર્બનનો C12 સમસ્થાનિક વધુ સ્ટેબિલિટી ધરાવે છે અને હાઇડ્રોજનની જગ્યાએ આપણે C12 સમસ્થાનિકનો ઉપયોગ કરવાની શરૂઆત કરી. વૈજ્ઞાનિકોએ મારી મચડી પોતાની પૂરી તાકાત લગાડી અને એક કાર્બન પરમાણુનું વજન, એક C12 પરમાણુનું વજન 19મી સદીમાં પૂરી તાકાત લગાડીને શોધી આવ્યા. કેટલું શોધી આવ્યા? 1.9959 ગુણ્યા 10⁻23 ગ્રામ. ધ્યાન રાખજો હો, આને તો એકમ હતો જ નહીં. ધ્યાન રાખજો, બહુ જ એક C12 પરમાણુનું વજન 1.9959 ગુણ્યા -10⁻23 ગ્રામ જેટલું વૈજ્ઞાનિકો શોધીને લાવ્યા. ત્યારબાદ સમજો, ત્યારબાદ ક્યાંથી આવ્યો આંકડો પછી હું તમને શાંતિથી બતાવીશ. ક્યાંથી આવ્યો બી તમને યાદ રાખવાની જરૂર નહીં પડે, આવી જશે, તમને પણ આવડશે. બરોબર છે, પણ અત્યારે હાલ આ પ્રમાણે ચાલીશું કારણ કે આપણે 19મી સદીમાં છીએ દીકરાઓ. 1.9959 ગુણ્યા 10⁻23 ગ્રામ જેટલું એક કાર્બન પરમાણુનું વજન વૈજ્ઞાનિકો શોધી લાવ્યા. હવે બીજી વસ્તુ કે એક C12 પરમાણુનું વજન બરાબર 12 હાઇડ્રોજન પરમાણુનું વજન થાય. દળ શબ્દ વાપરશો તો બી વાંધો નહીં. એક C12 નું દળ બરાબર 12 હાઇડ્રોજનનું દળ થાય. કારણ કે હાઇડ્રોજન એક હતો, C12 છે 12 છે, તો 12 દળ થઈ ગયું, 12 ગણું દળ થઈ ગયું. જેથી એક C12 પરમાણુનું દળ બરાબર 12 AMU લેવામાં આવ્યા. હવે દળનો એકમ આપવામાં આવ્યો એટોમિક માસ ઓફ યુનિટ, AMU, અથવા તો એને યુનિફાઈડ માસ તરીકે લેવામાં આવ્યો, એકાકી દળ. એક પરમાણુનું દળ 12 AMU લેવામાં આવ્યું. C12 ના પરમાણુનું દળ 12 AMU ક્યાંથી આવ્યું? બહુ ધ્યાન રાખજો હો, બધા છોકરાઓ છે ને ચોપડીમાં આપ્યું છે ને એટલે સીધી વસ્તુ એવી કે છે ગોખી મારવાનું. દીકરા હું સ્ટેપ જે લખું છું ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક સ્ટેપ. જો એક C12 પરમાણુનું દળ કેટલું? 12 હાઇડ્રોજન પરમાણુ, એટલે હાઇડ્રોજન પરમાણુનું દળને મેં શું નામ આપી દીધું? AMU, જે પહેલા એકમ નહોતો એટલે 12 AMU જેટલું થઈ ગયું. તો એક C12 પરમાણુનું દળ કેટલું થઈ ગયું? 12 AMU થઈ ગયું, એટોમિક માસ ઓફ યુનિટ થઈ ગયું. તો હવે એક AMU બરાબર, તો એક AMU બરાબર સમજો, એક AMU બરાબર એક કાર્બન પરમાણુનું દળનો 12મો ભાગ. આ 12 નીચે લઈ લો, 12 નીચે લઈ લો, નીચે જતા રહેશે. તો 1/12 ગુણ્યા C12 કાર્બન પરમાણુનું દળ. એવું કહેવાય છે કાર્બન પરમાણુના દળના 1/12 ભાગને 1 AMU કહેવામાં આવે છે. વ્યાખ્યા ધ્યાન રાખજો, ક્યાંથી આવી અહીંથી તમે સરળતાથી વ્યાખ્યા કરી શકશો, નહીં કરા ગોખવી પડશે અને યાદ બી નહીં રહે. 1 AMU એટલે શું? તો કે C12 કાર્બન પરમાણુના 1/12 ભાગને શું કહેવામાં આવે છે? 1 AMU કહેવામાં આવશે.
સમજો હવે 1 AMU ને મારે ગ્રામમાં લઈ જવો છે તો 1 AMU બરાબર કેટલા ગ્રામ? સમજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. હવે તો કાર્બન પરમાણુનું દળ મારી પાસે રેડી છે. એક કાર્બન પરમાણુનું દળ ક્યાં છે? આ રહ્યું જો 1.9959 × 10⁻23 ભાગ્યા 12 જોઈ લો. તો આ શું આવ્યું? આ ગ્રામમાં આવ્યું. જો 1 AMU બરાબર ગ્રામ મને મળી જશે તો 1 AMU બરાબર અને ડિવાઈડ કરો 12 × 12 7 વધ્યા 79 થશે 12 × 72 પાછા 7 વધશે 75 આવશે 12 × 72 આગળ નથી વધતા ગુણ્યા 10⁻24 થઈ જશે કારણ કે આને આપણે 19 કરી નાખ્યા આને 24 કરી નાખ્યા અને 19 ને 12 કર્યા હતા એટલે 1.66 ગ્રામ. બહુ જ ઇમ્પોર્ટન્ટ. ગોખાવડાવતું નથી, બાકી આ બધું ગોખવાનું થાય દીકરા. હું કેલ્ક્યુલેશનથી બતાવી રહ્યો છું કે જો આ રીતે ગણતરી આવી રહી છે. ખાસ ધ્યાન રાખજો. હું તમને કેલ્ક્યુલેશનથી બતાવું છું કે આના પછી જો આ રીતે આવ્યો છે, આ આંકડો આવ્યો છે, આના કારણે આવ્યો છે. તો 1.66 × 10⁻24 ગ્રામ 1 AMU બરાબર. હવે શું કહે છે કે ક્યાં ગયો હાઇડ્રોજન? હાઇડ્રોજન ક્યાં ગયો? તો હાઇડ્રોજન માટે એવું કહેવામાં આવે છે કે એક હાઇડ્રોજનનું AMU માં દળ શોધો. અથવા તો હાઇડ્રોજન પરમાણુનું AMU માં દળ શોધો ને. એક હાઇડ્રોજન શબ્દ વાપરીએ એના કરતાં સારું છે કે હાઇડ્રોજન પરમાણુનું AMU માં દળ જણાવો. તો આપણે તરત કહી દઈશું કે હાઇડ્રોજન પરમાણુનું ગ્રામમાં વજન કેટલું? 1.67 × 10⁻24 ગ્રામ. આ આપણે યાદ રાખવું પડશે. 1.67 × 10⁻24 ગ્રામ. આ એક વેલ્યુ પણ યાદ રાખવી પડશે. 1900ની સાલમાં છીએ એટલે પછી હું તમને સાબિત કરી આપીશ. અત્યારે 1900ની સાલમાં છે એટલે યાદ રાખવાનું. અત્યારે તમે હું બધા આ સાલમાં છીએ, બરોબર છે. તો હાઇડ્રોજનનું દળ 1.67 × 10⁻24 ગ્રામ હતું. મારે AMU માં દળ જોઈએ છે. હવે સમજો, હું ત્રિરાશિ મૂકીશ. કેવી ત્રિરાશિ છે? 1.66 × 10⁻24 ગ્રામ લઉં છું દળ તો એને 1 AMU કહેવાય. તો 1.67 × 10⁻24 ગ્રામ લઉં તો કેટલા AMU કહેવાય? ફરીથી બોલું છું ત્રિરાશિ. 1.66 × 10⁻24 ગ્રામ બરાબર 1 AMU છે. જોઈ લો, ઊંધું લખ્યું મેં, પહેલા આને લખ્યું પાછળ પેલા લખ્યું. તો 1.67 × 10⁻24 ગ્રામ હાઇડ્રોજન હોય તો એના કેટલા AMU થાય? તો 1.67 × 10⁻24 ડિવાઇડેડ બાય 1.66 × 10⁻24. એકમ સમજો, ગ્રામ ગ્રામ જશે, AMU બાકી રહેશે. આવી ગયો AMU. તો લગભગ 1.0078 AMU થશે હાઇડ્રોજનનું દળ. હાઇડ્રોજનનું દળ કેટલું થશે? 1.0078 AMU થશે. ઇટ ઇઝ નિયરલી ઇક્વલ ટુ 1. ઇટ ઇઝ નિયરલી ઇક્વલ ટુ 1. તો દીકરાઓ, આ રીતે કાર્બનના અનુસંધાનમાં પરમાણુય દળ બધાના નક્કી કરવામાં આવે. 1 બાય 1 દરેક પરમાણુના આપણે પરમાણુય દળ નક્કી કરી શકીશું. કોના અનુસંધાનમાં? કાર્બનના અનુસંધાનમાં. C12 કાર્બનમાં બી C12 ના અનુસંધાનમાં. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એક વખત શાંતિથી સ્ક્રીનશોટ લઈ લો, બરોબર છે. પછી આપણે આ ટોપિક આટલે સુધી જ રાખીશું, બરોબર છે. નેક્સ્ટ, હા, ઝડપથી આની અંદર યુટ્યુબમાં હું અપલોડ કરી નાખું છું વિડીયો, એટલે તમને લોકોને આનું રિવિઝન કરતા ફાવે કે આ ટોપિક ઘડીએ પડીએ 2, 4, 5 વખત જોશો પછી જ મજા આવશે, બરોબર છે. તો આજે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ, બરોબર છે. ગુડ ડે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો.